નવરાત્રિ આરાધના એટલે ચોઈસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો કે હું માનવ છું, હું માણસ છું અને માણસ રૂપે મારી પાસે મારી સ્વતંત્રતા છે. મારે મારું જીવન કઈ રીતે જીવવું. આ નવરાત્રિ આરાધના ઇઝ નથિંગ બટ ટ્રેકિંગ. વી આર ગોઈંગ ટુ ટ્રેક, એટલે કે આપણે આપણા જીવનને ટ્રેક ઉપર લાવવાનું છે. અત્યારના ડિસ્ટ્રેક્ટ થઈ ગયું છે. ટ્રેક પરથી પટરી ઉતરી ગઈ છે અને એ પટરી ઉપર ફરીથી પાછા આવવાનું છે ને લાવવાનું છે. હમ સબ યહાં अपने लिए आए हैं. हमारे जीवन में जो भी समस्याएं हैं, जो भी घटनाएं हैं, उसका सार लेने आए हैं. આ ભગવત આરાધનાનો સૌ પ્રથમ લક્ષ્ય છે આપણા જીવનમાં આવનારા અંતરાય અને અંતરાયના કારણો ને નાબૂદ કરવા, ખતમ કરવા. પહેલા 3 દિવસની આરાધનાની અંદર લક્ષ્ય માત્ર એટલું જ રહેશે કે મારી અંદર શું શું વીકનેસો છે, કઈ કઈ નકારાત્મકતાઓ છે, એ નકારાત્મકતાઓ પર વિજય મેળવવાના આ 3 દિવસ છે. રોજ સાંજે આપણે આ રીતે નવરાત્રિ ઉજવશું. નવરાત્રિના પ્રથમ 3 દિવસ એક ગંભીર સાધના કરવાની છે, આરાધના કરવાની છે. સિદ્ધ ચક્ર યંત્ર સમક્ષ બેસીને આરાધના કરશું. જે ભાગ્યશાળીઓ સિદ્ધ ચક્ર યંત્ર ઉપર બેઠા છે, એ યંત્ર એનું મિત્ર બનાવવા માટે બેઠા છે. મિત્ર એકવાર ચાર્જ થઈ જાય ત્યારબાદ એ માત્ર કૃપા કરે છે. એ જ રીતે સિદ્ધ ચક્ર યંત્ર સિદ્ધિ અને સિદ્ધ પદ બંને અપાવે છે. એવા યંત્રની સમક્ષ આરાધના થશે. યંત્ર 2 પ્રકારના હોય છે, એક દ્રવ્ય યંત્ર, એક ભાવ યંત્ર. જે લોકો દ્રવ્ય યંત્રની સામે બેઠા છે એને પ્રત્યક્ષ તત્ક્ષણ લાભ મળશે, અને જે યંત્ર સમક્ષ નથી બેઠા એ પોતાના ભાવ મંડપની અંદર યંત્રની સ્થાપના કરી શકે છે. અને કાર્ય તો યંત્ર દ્રવ્ય હોય કે ભાવ હોય, કાર્ય એક જ છે અને એ સ્પષ્ટ છે. આ કોઈ વિધિ કે ક્રિયા નથી. આ પર્વ છે અંતરશુદ્ધિ મહોત્સવ.
નવરાત્રિ મહોત્સવ એટલે અંતર શુદ્ધિ, અંતર લક્ષ્મી, અંતર જ્ઞાન મહોત્સવ. તો ચાલો આ ભગીરથ કાર્ય કરતા પહેલા આપણે સૌ આપણા હૃદયની અંદર દ્રવ્ય અને ભાવદીપ પ્રગટાવશું. આપણી સાથે આપણા જ પરિવારની અંદર બે સાધકો સંજયભાઈ અને અમૃતભાઈ છાજળ પરિવાર બંને પધારે. એ દ્રવ્યથી દીપ પ્રગટાવશે, આપણે ભાવથી પ્રગટાવશું. દીપ દ્રવ્યથી કે ભાવથી પ્રગટાવતા પ્રગટાવતા એ જ ભાવ કરવાના છે કે હે પરમાત્મા, હે અરિહંત પરમાત્મા, 15 દિવસ હું અહીં સ્થિર રહું, આપની હાજરીમાં, અને આપની કૃપા આ 2-3 કલાક મને મળે, જેથી કરીને મારું આખું આવનારા 6 મહિના વ્યવસ્થિત બને, સુખાકારી બને, મંગલમય બને. નમો જીનાણમ જીયાભયાણમ, 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 અભય 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 અભય
एक मंगल कामना लेकर आया हूँ, मंगल भावना લઈને હું આવ્યો છું। હે પરમાત્મા, તારા ચરણમાં, તારા શરણમાં 15 દિવસ રહેવા આવ્યો છું। इस 15 दिनों के अंदर हे प्रभु, आपको पता है मेरे अंदर क्या क्या है। जो भी है इसका रास्ता मुझे निकालना है आपकी कृपा से। और जब आपके शरण में रहूंगा तो रास्ता तो अपने आप निकलेगा ही। बस ऐसी कृपा हम सब पर करना। हमारे अंदर ऐसी जागृति आ जाए कि हम इस दुनिया में क्यों आए हैं, क्या हासिल करने आए हैं, और जो भी हासिल करने योग्य है हमारे अंदर उसे हासिल करें। जो छोड़ने योग्य है उसे हम छोड़ सके, ऐसे सामर्थ्य वाले बने। बस ऐसी कृपा हम सब पर करना। और हमारे सामने ये द्रव्य यंत्र है, सिद्ध चक्र, सिद्ध चक्र यंत्र और भाव यंत्र जो हमारे हृदय में हमने रखे हैं, बस वो हमारे साथ रहे और सिद्धि और सिद्ध पद दोनों हमें प्राप्त हो। बस ऐसी हम सब पर कृपा करना, ऐसी हम सब पर कृपा करना, ऐसी हम सब पर कृपा करना। कृपा करो, कृपा करो, कृपा करो। नमो चिराणम, नमो चिराणम। नीचे की तरफ दृष्टि करते हुए धीमे से आंखों की पलकें खोलना। हम यहाँ पर इस हमारी मंगल यात्रा शुरू करने जा रहे हैं। आर यू ऑल रेडी? यात्रा जब शुरू होती है, पता है, जब हम पहले के जमाने की बात करता हूँ, अभी तो पता नहीं है। हम अपने जो घर वाले बाहर गांव जाते हैं, एक जन जाता है 10 जन छोड़ने जाते थे, बराबर है? याद है कि नहीं है? अभी क्या है, कोई पूछने वाला ही नहीं है, कोई पूछवा वाળું એ નથી। भाई जाओ છો तो जल्दी जाओ, काले जता है तो आजे जाओ। तो ये આજે હૃદયની ગરિમા ખોવાઈ ચૂકી છે આજના યુગની અંદર, એ ફરીથી આપણે આ પ્રભુના માર્ગથી પાછી લાવશું। હૃદયની ઉર્મી આખા જગતને ફેરવી શકે છે એમ પરમાત્મા કહે છે। આ જગતની અંદર માણસ જ એક એવું પ્રાણી છે કે જે પોતાના ચોઈસથી મિત્રતા બાંધી શકે છે। બાકી આ જગતના બધા જ જીવો, પ્રાણીઓ, જીવજંતુઓ, તિર્યંચો કે કોઈ પણ, એની પાસે ચોઈસ નથી। સો વી આર ઓલ ઇમ્પોર્ટન્ટ પીપલ એન્ડ ચોઇસફુલ પીપલ। આ ચોઈસનો ઉપયોગ કરવો છે હે? આ નવરાત્રિ આરાધના એટલે ચોઈસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો કે હું માનવ છું, હું માણસ છું, અને માણસ રૂપે મારી પાસે મારી સ્વતંત્રતા છે। મારે મારું જીવન કઈ રીતે જીવવું, અને આ નવરાત્રિ આરાધના ઇઝ નથિંગ બટ
ટ્રેકિંગ, વી આર ગોઈંગ ટુ ટ્રેક, એટલે કે આપણે આપણા જીવનને ટ્રેક ઉપર લાવવાનું છે. અત્યારના ડિસ્ટ્રેક્ટ થઈ ગયું છે, ટ્રેક પરથી પટરી ઉતરી ગઈ છે અને એ પટરી ઉપર ફરીથી પાછા આવવાનું છે ને લાવવાનું છે. સો આર યુ ઓલ રેડી? અને એની અંદર પ્રભુ કહે છે કે સૌથી પહેલો નિર્ણય લે, અને જે આ નિર્ણય લે છે એને હું વીર કહીશ. જે આ નિર્ણય લે છે એ વીર છે, કારણ કે હું જે નિર્ણય બતાવીશ એ જ નિર્ણય બતાવીશ જેનાથી હું મહાવીર થયો છું. હું મહાવીર આ નિર્ણય લઈને થયો છું ને નવરાત્રિ નિમિત્તે તમને પણ હું આ પ્રભાવના આપવા માંગુ છું. કોણ કહે છે? આ પરમાત્મા કહે છે કે તમને સૌને આ નવરાત્રિ નિમિત્તે આપ આવ્યા છો. હું મહાવીર બન્યો છું એટલે તમે મારી પાસે આવ્યા છો. જો હું મહાવીર ન બન્યો હોત તો તમે આવ્યા હોત નહીં. અને આવી જ ગયા છો તો નિર્ણય લઈ લો ને. લેશું? હા, દિલથી આ બધાને આ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. આજથી આ નક્કી કરવાનું. અત્યાર સુધી વહેતું તું કે નતું વહેતું, કે આટલા વર્ષો કેમ કાઢ્યા એ નથી વિચારવાનો. આજથી આ ભગીરથ નિર્ણય, આ વીરનો નિર્ણય છે. ફ્રેન્ડશિપ હું કાયમ માટે કોઈની પણ સાથે વગર કારણે કરીશ એવો નિર્ણય લેવાનો છે. ધીસ ડિસિઝન વી હેવ ટુ ટેક કે આઈ એમ ગોઈંગ ટુ મેક ફ્રેન્ડશિપ વિથ એવરીવન વિધાઉટ એની રીઝન. બોલો, આ તૈયાર છો બધા આવો નિર્ણય લેવા માટે? કોઈની પણ સાથે વગર કારણે દોસ્તી કરવાનો નિર્ણય. એટલે આપણે આ ગીત નથી ગાવાનું, આપણું હૃદય ગાવાનું છે. હૃદય ગાવાનું છે અને આ નિર્ણય છે. લેશું ને? ગીત તો બધાને આવડે છે, પણ આજે એ ફરક છે. આજે કાર્ય सिद्ध चक्र यंत्र यानी मुक्ति का यंत्र, सिद्ध चक्र महायंत्र, इसीलिए ये सब यंत्रों का राजा है, इसीलिए उसे महायंत्र कहते हैं. सिद्ध चक्र महायंत्र, ये हमारे अंदर सिद्ध चक्र. चक्र यानी क्या? चक्र यानी तरंगों का वेव फॉर्म, तरंगों का गोला, तरंगों का मूवमेंट. वो मूवमेंट हमारे अंदर क्या करता है? वो हमारे अंदर नकारात्मक भगाता है, सकारात्मक शक्ति प्रकट करता है और उस शक्ति का उपयोग मुक्त होने में लगाता है. ऐसा यंत्र जब हम घर ले जाते हैं, सिद्ध चक्र यंत्र, तो वो सिद्ध चक्र यंत्र हमें सिद्ध बनाने में सार्थक होता है.